ને તો તમને આનંદ થશે. એટલે એ વ્યક્તિનું કામ કીધા પછી એના માટે હું તમને તાળીઓ પડાવીશ. એ વ્યક્તિએ ખોડ ખાપણ વાળા બાળકો અને મોટી વ્યક્તિ ટોટલ ટૂંકમાં ખોડ ખાપણ વાળા 50,000 લોકોને ઓપરેશન મફત કરીને ચાલતા કર્યા છે સાહેબ. આવા વ્યક્તિ માટે જોરદાર તાળીઓ થઈ જાય. બીજું, એ વ્યક્તિ માત્ર સેવા કરે છે એટલું જ નથી, એ આપણી ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલા પણ છે. પ્રેમ સગાઈ નામની ફિલ્મ એ પોતે કરી ચૂક્યા છે. બહુ સારા માણસ, ઉમદા માણસ. એ પોતે અત્યારે એક હોસ્પિટલ પણ બનાવી રહ્યા છે જેનો હેતુ માત્ર માનવ સેવા છે. તો આવા માનવ સેવા કરનારા ધરતી પરના ફરિશ્તાને હું સ્ટેજ પર બોલાવવા માંગીશ. ઘનશ્યામસિંહ ઝાલા, પ્લીઝ. ભરત શર્માને વિનંતી કરીશ કે આવા ફરિશ્તા જેવા માણસને સન્માનિત કરે. થેન્ક યુ ઘનશ્યામભાઈ. બે શબ્દ કહેશો? પહેલા તો ભરતભાઈનો હું આભાર વ્યક્ત કરીશ કે ગયા વર્ષે પણ ના આવી શકું, કેમ કે હું સતત શેડ્યુલમાં હોય, કેમ કે અત્યારે ગુજરાતની જે મને જોબ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છો અને અમારી ઇન્ડસ્ટ્રીના મેન યામિની જોશીજી જે પ્રેમ સગાઈ અમે રિલીઝ કરી, હજી મારે આખા ગુજરાતમાં બાકી મેં ખાલી 4 સિનેમામાં રિલીઝ કર્યું ને 4 સિનેમામાં રેકોર્ડ તોડી દીધો. મોરબી, રાજકોટ, ગાંધીધામ હજી વેઇટિંગમાં છે. પણ પોતે અમારા શેડ્યુલના કારણે, કેમ કે અમારે હોસ્પિટલ બનાવી કે આખા ગુજરાતના જે દિવ્યાંગોને ઉદયપુર જવું પડે છે ને, એ ગુજરાતના ઓપરેશન મારા ગુજરાતના લોકોને ઓપરેશન ગુજરાતની અંદર થાય એ અમારી લાગણી હતી. અને મને ગવર્મેન્ટ દ્વારાથી અને તમામ કલેક્ટર, અધિકારી, સીએમ સુધી મને ખુલ્લી ચેલેન્જ આપી અને મને જગ્યા ફાળી દીધી. 20 થી 25 કરોડની તો જગ્યા આપી છે ફ્રીમાં. અને આ ગુજરાતની અંદર હોસ્પિટલ બનશે. નામીની જે આવેલા છે ખુદ ઉદયપુર, એટલે એમાં શું કામ કરે છે અને એ કામને ધ્યાન લઈને મને ગુજરાત સરકારે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નોમિનેટ કર્યો હતો. અને ઘણી બધી સંસ્થા સાથે સંકળાયેલો છું. ખાલી આ સંસ્થા સાથે નહીં કે સારા કામની અંદર જ્યાં પણ અમારી જરૂર પડે કે ભરતભાઈ શર્મા અહીંયા છે કે અમારા ઘરના મેમ્બર ફેમિલી છે, અમારા ઘણા બધા ઇન્ડસ્ટ્રીના અમારા રાજભા બાપુ એવા ઘણા બધા કે આ હેતુ માત્ર ગુજરાતની અંદર જે હોસ્પિટલ બનશે ને, કોઈ પણ દર્દી ગુજરાતના અમદાવાદ કે વડોદરા, સુરત થી આવશે ને, અમારી હોસ્પિટલ કેસ કાઉન્ટર નથી. અને કેસ કાઉન્ટર કેમ કે વિનામૂલ્ય ઓપરેશન વ્હીલચેરમાં બેઠેલા વ્યક્તિને હાલતા કરતી જાય છે. 10 થી 12,000 લોકો એવા છે કે જેને હાથને પગ નથી ને, એ લોકોને ફિટ કરી કે ગુજરાતના લોકોને ગુજરાતની ઓપરેશન થાય ને, એ જ મારો ધ્યેય હતો. એ સપનું હમણાં જ આજે ગમોતા પતન 2025માં ખાતમુહૂર્ત હું તમને બધાને આમંત્રણ આપું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ અને તમામ સેવાકીય સંસ્થાએ આ હોસ્પિટલ બનશે ને વિશ્વની મોટામાં મોટી જે ઉદ્યોગો છે એવી ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ મોરબીમાં બનશે. એ અમારા ઉદ્યોગપતિ, અમારા સીએમ અને તમામ લોકોનો સાથનું નિર્માણ થયું. અને એ હોસ્પિટલનું નામ આપશે માનવ સેવા દિવ્યાંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. અને આ એક દિવ્યાંગોને 12 કલાક તો ટ્રાવેલિંગમાં ઘાટી જતા એને આપણે એની વેદના જોઈ અને મને ખુદ પીએમ સાથે આમંત્રણ આપ્યું છે. એ માટે બોલાવ્યો છે આ હોસ્પિટલના હેતુ માટે. એમાં તમામ લોકોનો સાથ સહકાર અને આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.